નમસ્કાર કે ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે માનસી। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। વડાપ્રધાન મોદી આત્મનિર્ભર નારી શક્તિ से संवाद कार्यक्रमમાં હાજરી આપશે। હિમાચલ પ્રદેશના કિન્નૌરના ગિનુલસારીમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત। વડાપ્રધાન મોદી આવતીકાલે દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વસહાયથી જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સ્કૂલ દ્વારા સરકાર વિરુદ્ધ જઈ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શિક્ષણ આપવામાં આવતું હતું। પવિત્ર મહોરમ માસ શરૂ થઈ ગયો છે ત્યારે મહિનામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસૈનની શહાદતની યાદમાં 9મા અને 10મા ચાંદે મહોરમનું જુલુસ કાઢવામાં આવશે। સમાચાર જોઈએ વિસ્તારથી તો દિલ્હીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આત્મનિર્ભર નારી શક્તિ से संवाद કાર્યક્રમમાં હાજરી આપશે। આ દરમિયાન તે દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કામ કરવાવાળી મહિલાઓ સાથે વાત કરશે। આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ગુરુવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ से संवाद કાર્યક્રમમાં ભાગ લેશે અને દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વસહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે। આ કાર્યક્રમ બપોરે 12:30 કલાકે યોજાશે। પીએમઓના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન વડાપ્રધાન મોદી સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓની સફળતાની વાતોનું સંક્ષિપ્ત વર્ણન અને નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તક પણ જારી કરશે। પીએમઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ભારતમાં મોટી સંખ્યામાં સ્વસહાય જૂથો છે જે મહિલા સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે। કાલે બપોરે 12:30 કલાકે હું આત્મનિર્ભર નારી શક્તિ से સંવાદમાં ભાગ લઈશ। આવતીકાલના કાર્યક્રમમાં મને મહિલા સ્વજૂથોના સભ્યો સાથે વાતચીત કરવાની તક મળશે। વિવિધ સ્વસહાય જૂથો માટે સહાયની રકમ પણ જાહેર કરવામાં આવશે। તેનાથી આ જૂથોના કામમાં વેગ આવશે અને રાષ્ટ્રના કલ્યાણ માટે વધુ મહિલાઓની ભાગીદારી વધશે। હિમાચલ પ્રદેશના કિન્નૌરના ગિનુલસારી ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે। બીજા દિવસે બચાવ કામગીરી દરમિયાન વધુ 3 મૃતદેહો મળી આવ્યા છે। તે પહેલા બુધવારે 10 મૃતદેહો મળ્યા હતા। આમ કુલ 13 લોકોના મોત નિપજ્યા છે, જેમાંથી 2ની હાલત હજી નજીક હોવાનું કહેવાય છે। હજુ પણ ઘણા લોકો ગુમ છે। મુખ્યપ્રધાન જયરામ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ હજુ ગુમ છે। ડીસી કિન્નૌર આબિદ હુસૈને કહ્યું હતું કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। હોમગાર્ડ આઈટીબીપીના જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે। આર્મી અને એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે। અત્યાર સુધી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસનો કોઈ પત્તો મળ્યો નથી। રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર સાથે ધારાસભ્ય કિન્નૌર જગતસિંહ નેગી અને પૂર્વ ધારાસભ્ય કિન્નૌરના તેજવંતસિંહ નેગી પણ ઉપસ્થિત રહ્યા હતા। સૂત્રોના અનુસાર નિગુલસારી લેન્ડસ્લાઇડમાં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ કાટમાળ નીચે દટાયેલી નથી, પરંતુ બસનો અમુક ભાગ સતલજ નદીમાં મળી આવ્યો છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। વડાપ્રધાન મોદી આવતીકાલે દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વસહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે। આત્મનિર્ભર નારી શક્તિ से संवाद નામથી આયોજિત આ કાર્યક્રમમાં મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓની સફળતાની વાર્તાનું ટૂંકું વર્ણન કરશે અને નાની ખેતીમાંથી ઉદ્ભવતો આજીવિકા પર એક પુસ્તિકાનું વિમોચન કરશે। સ્વતંત્રતા દિવસ 2021ની ઉજવણી બમણી થશે। ભારત આવતીકાલના દિવસે જીઓ ઇમેજિંગ સેટેલાઇટ સેટ 1નું લોન્ચ કરશે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે। ચર્ચા એ પણ છે કે 2024ની ચૂંટણીમાં પ્રશાંત કિશોર ગઠબંધન સરકારના કિંગ મેકર બનવા માંગે છે। ઘણા લોકો તેમને વિપક્ષી એકતાના સૂત્રધાર પણ કહી રહ્યા છે। શું પીકે ખરેખર છૂટાછવાયા વિપક્ષને એક કરશે? તે 2020માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જાણી શકાશે,
જો પીકે આમાં સફળ થાય છે તો તે ખરેખર ભારતીય રાજકારણના ચાણક્ય હશે. નવજાત શિશુનું સ્વાસ્થ્ય અને જીવન સુનિશ્ચિત કરવા માટે માતાનું દૂધ સૌથી અસરકારક છે. WHOના અનુસાર માતાનું દૂધ બાળકમાં એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે, જે બાળકમાં નાનપણના ઘણા રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. ડૉક્ટરો ઓછામાં ઓછા 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવાની ભલામણ કરે છે. પોષણને જાતે સંપૂર્ણ કરવામાં સક્ષમ છે. આ સમયગાળો દરમિયાન બાળકનું શરીર અન્ય કોઈ પૌષ્ટિક ખોરાક લેવા માટે પણ સક્ષમ નથી, પરંતુ શું માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધારવાનો પ્રયાસ જરૂરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સ્કૂલ દ્વારા સરકાર વિરુદ્ધ જઈ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ આ સ્કૂલોનો વિડીયો વાયરલ થયા બાદ સ્કૂલ સંચાલકોને ખબર પડતા એક પછી એક 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને વારાફરતી છોડી મૂકવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી 7 દિવસ બાદ આજ રોજ ગજેરા સ્કૂલ નોટિસ આપવામાં આવી છે. જોકે આ સમય દરમિયાન કતારગામ પોલીસે પણ સ્કૂલે પહોંચીને સ્કૂલ સંચાલકો તથા 2 થી 3 વિદ્યાર્થીઓનું નિવેદન લઈ સ્કૂલ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જોકે કતારગામ પોલીસ દ્વારા પણ હજુ સુધી સ્કૂલ વિરુદ્ધ કોઈ પ્રકારની FIR કરવામાં આવી નથી. ગજેરા સ્કૂલ બાબતે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગજેરા સ્કૂલમાં તાત્કાલિક ધોરણે અમારી કમિટી મોકલવામાં આવી છે. ત્યાં અમે નોટિસ આપી હતી કે સ્કૂલ દ્વારા ખુલાસાઓ આપવામાં આવ્યા હતા કે અમે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ માટે બોલાવ્યા હતા. ત્યારે અમે કહ્યું હતું કોઈ પણ બહાના હેઠળ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવાના નથી. 9 થી 12ના ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવાના છે. એમને ઓફલાઈન શિક્ષણ આપવાનું છે. સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ રીતે સ્કૂલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જોકે સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને ખોટો ખુલાસો આપવામાં આવ્યો હતો. તે દરમિયાન મીડિયા પત્રકારોને સ્કૂલ સંચાલકો દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમે સ્કૂલમાં વિદ્યાર્થીઓને આજે બોલાવ્યા છે અને વાલીઓના સંબંધી પત્રક માટે બોલાવ્યા છે. ત્યારે સ્કૂલમાં હાજર ધોરણ 8ના અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમે આજે આવ્યા છીએ. 2-3 દિવસથી બધા વિદ્યાર્થીઓના જવાબ અલગ છે. માની શકાય છે કે સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓની કમિટીને પણ ખોટો જવાબ આપવામાં આવ્યો છે. પવિત્ર મોહરમ માસ શરૂ થઈ ગયો છે. ત્યારે મહિનામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસૈનની શહાદતની યાદમાં 9મા અને 10મા ચાંદે મોહરમનું જુલુસ કાઢવામાં આવે છે. આથી આ વર્ષે કોરોનાને કારણે તાજિયા ઉજવાશે કે નહીં તે અંગે ઘણી અટકળો જોવા મળી રહી છે. પરંતુ સેન્ટ્રલ તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીને જણાવ્યું હતું કે આ વર્ષે પણ કોરોના કાળા કેરને કારણે મોહરમનું જુલુસ કાઢવામાં નહીં આવે. ગુજરાતમાં તાજિયા કાઢવા માટે સેન્ટ્રલ તાજિયા કમિટીએ અમદાવાદ પોલીસ કમિશનર પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી. સેન્ટ્રલ તાજિયા કમિટી આ અંગે બુધવારે ગુજરાત સંયુક્ત પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી અને તેમાં નિર્ણય લેવાયો હતો કે તાજિયા જુલુસ કાઢવામાં આવશે નહીં. આ ઉપરાંત કોરોના ગાઈડલાઇન પ્રમાણે શહેરીઓમાં પોતાના ઘરોમાં અને ઇમામ દરગાહોમાં તાજિયા રાખી શકાશે અને સંબંધિત પ્રોગ્રામો કરી શકાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે આવતીકાલે ગુરુવારે મોહરમ અંગે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવશે. સમાચારમાં સમય થયો છે હાલ એક વિરામનો. જોતા રહો કે ન્યૂઝ. Lyra, anytime, anywhere. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. રાજ્યમાં વધુ એક બીમારીનો પગપેસારો થયો છે. હિંમતનગર મેડિકલ કોલેજમાં સોમવારે 30 વિદ્યાર્થીઓને ટાઇફોઇડ થયો હોવાની ઘટના સામે આવી છે, જેનાથી સિવિલ પ્રશાસનમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સિવિલ સંકુલમાં ગટરની લાઇન અને પીવાના પાણીની લાઇન ભેગી થઈ જતા આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ટાઇફોઇડ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વાતને સિવિલ પ્રશાસન દ્વારા
નકારવામાં આવી છે અને હિંમતનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને એક જ સાથે પેટમાં દુખાવા સહિતની ફરિયાદો ઊભી થતાં સિવિલમાં તેમના સેમ્પલ લઈ સંભવિત ટાઇફોઇડ માટે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં બધા જ વિદ્યાર્થીઓના એક સાથે પોઝિટિવ રિપોર્ટ આવતા સિવિલ પ્રશાસન દોડતું થયું હતું. 1200 કરોડના ખર્ચે અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે મેડિકલનો અભ્યાસ કરનારા 20 વિદ્યાર્થીઓને અચાનક ટાઇફોઇડ થતાં તમામની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્ટેલમાં રહેતા કુલ 800થી વધુ વિદ્યાર્થીઓ પૈકી 30 વિદ્યાર્થીઓની હાલત ખરાબ થતાં હોસ્પિટલ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બિન આરોગ્યપ્રદ ખોરાક કે પછી પાણી પીવાને કારણે રોગચાળો ફેલાયો છે. આવા કેસમાં 10 દિવસ પછી ટાઇફોઇડની અસર દેખાઈ હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કેટલાક દિવસથી આરો બંધ છે, જેથી ગટરનું પાણી અને પીવાના પાણીની લાઇન મિક્સ થઈ ગઈ છે, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. કુલ 30 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમના 10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે, જ્યારે 20 વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ છે. પીઆઈ અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલની હત્યા બાદ કોર્ટમાં દેસાઈ સામે કડક કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવો એકત્ર કરવાની શરૂઆત કરાઈ હતી. સ્વીટી પટેલની હત્યા બાદ મળી આવેલા અસ્થિમાંથી ડીએનએ નહીં મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દર્શનસિંહ બારડ પોતાની 10 માણસોની ટીમ અને 5 મજૂરો સાથે સ્વીટીને જ્યાં સળગાવી દેવામાં આવી હતી તે સ્થળ ભરૂચ નજીકના અટાલી પાસે પહોંચી તપાસ હાથ ધરી હતી. અટાલી ખાતે સ્વીટીના દાંત, મંગળસૂત્ર અને સોનાની વીંટી મળી આવી હતી. સ્વીટીના મળી આવેલા દાંત ફોરેન્સિક લેબોરેટરી ખાતે ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. પીઆઈ દર્શનસિંહ બારડ ક્રાઇમ બ્રાન્ચના 10 માણસનો સ્ટાફ અને 5 મજૂરો લઈ પહોંચ્યા હતા, જ્યાં પંચોની રૂબરૂમાં સ્વીટીને સળગાવી હતી. તેની માટી ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના 5 દાંત મળી આવ્યા હતા. આ દાંત ડીએનએ માટે ખૂબ મહત્વનો સાબિત થશે. આ ઉપરાંત અટાલીથી સ્વીટીનું મંગળસૂત્ર અને એક વીંટી પણ બરામદ થઈ છે. અગાઉની તસવીરમાં સ્વીટીએ આ મંગળસૂત્ર અને વીંટી પહેરી હોવાનું સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત સ્વીટીના પરિવારજનોએ પણ મંગળસૂત્ર સ્વીટીનું હોવાનું સમર્થન આપ્યું છે. પોલીસે આ સંદર્ભમાં મંગળસૂત્ર ક્યારે અને કોણે ખરીદ્યું હતું તે જાણવા વિવિધ જ્વેલર્સનો સંપર્ક કરી રહી છે. વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ એસીપી ડીપી ચુડાસમાએ આ કેસની દરેક કડીને જોડવાનો પ્રયત્ન કર્યો હતો. અજય દેસાઈએ ગુનાની કબૂલાત કરી લીધી હોવા છતાં ટ્રાયલ દરમિયાન સાયોગિક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદન પણ એટલા જરૂરી છે, જેને ધ્યાનમાં લઈને સંખ્યાબંધ વ્યક્તિઓના સાક્ષી નિવેદન લેવામાં આવ્યા છે. અજય દેસાઈ પૂર્વ પોલીસ અધિકારી હોવાને કારણે ટ્રાયલ દરમિયાન જો સાક્ષીઓ પોતાના નિવેદન ફેરવી નાખે તો તેનો પણ ભય હોવાને કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 મહત્વના સાક્ષીઓના મેજિસ્ટ્રેટની સામે 164 પ્રમાણેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નોંધવામાં આવેલા નિવેદન મુજબ અજય દેસાઈએ સ્વીટીને સળગાવતા પહેલા હિન્દુ વિધિ પ્રમાણે ઘીનો ઉપયોગ કર્યો હતો. આ બાબત બહાર આવતા પોલીસે ઘી અને દૂધ આપી જનાર વ્યક્તિને પણ શોધી કાઢી હતી. તેમના સાક્ષી નિવેદન નોંધ્યા હતા, જેમાં એક સાક્ષી આગનો ધુમાડો પણ જોયો હોવાનું સમર્થન આપ્યું છે. રાજ્યમાં ચોમાસું જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચી ગયો છે. વરસાદની ખેંચાણને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગ દ્વારા એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થતો રહેશે. 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જોકે હાલમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના દેખાઈ નથી રહી. હવામાન વિભાગની માહિતી મુજબ રાજ્યમાં 13 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદ શરૂ થશે. આ બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધી શકે છે. વિભાગે કહ્યું હતું કે આગામી સમયમાં રાજ્યમાં ભારેથી અતિ વરસાદની સંભાવના છે. રાજ્યમાં સામાન્ય રીતે હજુ પણ 46% વરસાદની ઘટ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 2020ના ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 78 mm વરસાદ પડ્યો હતો, જ્યારે આ વર્ષે માત્ર 6 mm વરસાદ જ નોંધાયો છે. રાજ્યમાં નહિવત વરસાદને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે જળ સંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રના ઊભા પાકને બચાવવા માટે સિંચાઈ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે. 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાશે. તેનો લાભ સમગ્રતા રાજ્યના 5 લાખ હેક્ટર જમીન વિસ્તારને મળતો હશે.
હનુમાન રોડ પર ખારવા ચાલની બહાર આશરે 30 જેટલી દુકાનો આવેલી છે. રેલવે મેટ્રો પ્રોજેક્ટ DRPની વાત કરવામાં આવે તો આ સંબંધિત વિસ્તારમાં પ્રોજેક્ટમાં અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. સાથોસાથ ખારવા ચાલની જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તૈયાર કરવામાં આવશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેકની કામગીરી જે ચાલી રહી છે તેનાથી માત્ર 1 ફૂટ દૂર દુકાનો આવેલી છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ અને એન્ટ્રી એક્ઝિટ માટે આ દુકાનોનું સંપાદન કરવામાં આવશે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ અંડરગ્રાઉન્ડ ટ્રેકની કામગીરી જે દુકાનોની બહાર ચાલી રહી છે તે સોઇલ ટેસ્ટિંગ થઈ રહી છે અને સાથોસાથ માપણી પણ કરાઈ છે. ત્યાં દુકાનદારોને ખબર જ નથી કે તેમની દુકાન આ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવનાર છે. 40 વર્ષ જૂની દુકાનો ધરાવતા આ દુકાનદારો આ અંગે કોઈપણ પ્રકારની માહિતી નથી. પરિવારનું ગુજરાન જે દુકાનોથી તેઓ ચલાવી રહ્યા છે તેઓ આ સમગ્ર બાબતથી અજાણ છે. 25 વર્ષથી સાયકલ રિપેરિંગ સહિત અન્ય ઓટો પાર્ટ્સની રિપેરિંગ કરનાર રાજેશ દોલતસિંહ ખારવા ચાલુ દુકાન ધરાવે છે. તેમની દુકાનની ઠીક બહારથી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન પસાર થશે, જ્યાં માટે તેમની દુકાન સંપાદિત કરવામાં આવશે. પરંતુ અગત્યની વાત એ છે કે રાજેશભાઈ આ બાબતથી અજાણ છે અને તેમણે કહ્યું હતું કે દુકાનથી પરિવારનું ગુજરાન ચાલે છે. અત્યાર સુધી કોઈ અધિકારી તેમના ત્યાં આવ્યું નથી અને સંપાદન અંગે કોઈ પણ વાતચીત થઈ નથી. માત્ર દુકાનની બહાર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે, આ અંગે તેમને જાણકારી છે. નાસિકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઈન અભ્યાસ ન કરવા બદલ એક મહિલાએ તેના 3.5 વર્ષના પુત્રની નિર્મમ હત્યા કરી હતી. નાસિક શહેરમાં એક 32 વર્ષીય મહિલા તેના 3.5 વર્ષના પુત્રની કથિત રીતે હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાથરડી ફાટા વિસ્તારમાં રહેતી મહિલાએ સોમવારે રાત્રે લગભગ 9:30 વાગે ફાંસી લગાવી લીધી હતી. તેણે કથિત રીતે તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી, કારણ કે તે ઓનલાઈન અભ્યાસ કરતો હતો, જેનાથી મહિલા રોષે ભરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે બંને ઘટના બની ત્યારે મહિલાના માતા પિતા ઘરમાં હાજર ન હતા. પોલીસે કહ્યું તેમને માતા પુત્રના મૃતદેહ પાસે એક સુસાઇડ નોટ મળી હતી અને કહ્યું છે કે તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવા જોઈએ. અગાઉ નવી મુંબઈમાં પણ 15 વર્ષની કિશોરીએ કથિત રીતે તેની માતાને કરાટેના પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે કિશોરીએ બાદમાં તેને અકસ્માત મોતનો કેસ કહેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 30 જુલાઈએ નવી મુંબઈના અરોલી વિસ્તારમાં બની હતી. જોકે છોકરી અને તેની માતા વચ્ચે સતત લડાઈ ચાલતી હતી, કારણ કે મહિલા ઈચ્છતી હતી કે તેની દીકરી મેડિકલ કોર્સ કરે, પરંતુ કિશોરીએ તેમ કરવાનો ઇનકાર કરી રહી હતી. હાલ સમય થયો છે એક વિરામનો. જોતા રહો કે ન્યૂઝ. My life, my Lyra. વિરામ બાદ આપનું સ્વાગત છે. કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે, જ્યારે 28 દર્દી સાજા થયા છે. સતત 5મા દિવસે એક પણ મૃત્યુ નોંધાયું નથી. અગાઉ 6 ઓગસ્ટે 18 દિવસ બાદ એક દર્દીનું તાપી જિલ્લામાં મોત નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 નવા કેસ સામે આવ્યા છે. 4 મહાનગર અને 31 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિકવરી રેટ 98.76% થયો છે. રાજ્યમાં સતત 18 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,25,101ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુ આંક 10,077 પર સ્થિર રહ્યો છે.
તેમજ અત્યાર સુધીમાં 8,14,830 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની જો વાત કરીએ તો રાજ્યમાં હાલ 194 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 191 દર્દીઓની હાલત સ્થિર છે. ગત વર્ષથી કોરોનાની મહામારી આવતા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2020-21 માટે 25% ફી માફીની જાહેરાત થઈ હતી અને જાહેરાતનું પાલન પણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2021-22 માટે શિક્ષણ મંત્રીએ ફીની માફીની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી તેનો પરિપત્ર જાહેર ના કરાતા સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવામાં આવી રહી છે અને શિક્ષણ વિભાગ દ્વારા પણ ફી માફ ના કરનાર સ્કૂલોની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલમાં 25% ફી માફી ગત વર્ષની જેમ યથાવત રહેશે તેવી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે કોઈ કારણોસર હજુ સુધી ફી માફીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. 25% ફી માફીનો પરિપત્ર ના હોવાથી સ્કૂલો દ્વારા 100% ફી લેવામાં આવે છે. વાલીઓએ આ અંગે ફરિયાદ કરવા જાય છે, પરંતુ પરિપત્ર ના હોવાને કારણે 25% ફી માફીનું પાલન પણ કરાવી શકાતું નથી. એક જ રાજ્ય હોવા છતાં 2 શહેરોની નીતિ પણ અલગ અલગ રાખવામાં આવી છે. જામનગર ડીઓએ ફી વધુ ન લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં એફઆરસીમાં મૂકેલ દરખાસ્ત પ્રમાણેની ફી ના લેવા જણાવવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદમાં સ્કૂલોએ એફઆરસીની દરખાસ્તમાં મૂકેલા ફી મુજબ વધારાની ફી લઈ શકવા જણાવ્યું છે. એફઆરસીમાં ફી વધારાની મંજૂરી આપવામાં ન આવે તો વધુ લેવાયેલ ફી પરત કરવામાં આવશે. શિક્ષણ વિભાગના નિર્ણય અને નીતિને કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાને કારણે વાલીઓની પણ આર્થિક પરિસ્થિતિને અસર પડી છે, જેના કારણે 25% ફી માફી ગત વર્ષમાં આપવામાં આવી હતી. આ વર્ષે પણ માફી યથાવત રાખવાની માત્ર જાહેરાત જ કરવામાં આવી છે, જેને સ્કૂલો ગણકારતી નથી અને પરિપત્ર ન હોવાને કારણે સ્કૂલો પૂરી ઉઘરાવી રહી છે. છેલ્લા 1 મહિનાથી શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોનો વ્યાપ વધી રહ્યો છે. ચેપી રોગની હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં 256 નવા દર્દીઓ દાખલ થયા છે અને ઓપીડી પણ 1280 જેટલા નોંધાઈ છે. એસએસજીમાં પણ છેલ્લા 10 દિવસમાં જ ઓપીડીની 1.5 ગણી સંખ્યા વધી છે. બુધવારે એક જ દિવસમાં ડેન્ગ્યુના 12, ચિકનગુનિયાના 14 કેસો સત્તાવાર નોંધાયા છે. પણ પાલિકાની મળેલી સભામાં રોગચાળા અંગે ભાજપના એક પણ કોર્પોરેટરે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નહોતો. કોંગ્રેસના 3 કોર્પોરેટર માત્ર ઔપચારિકતા પૂરતી રજૂઆત કરી હતી. શહેરના ગોત્રી, સુભાનપુરા, ગોરવા, અટલાદરા વિસ્તારમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળાના કેસો સતત વધી રહ્યા છે. બુધવારે પણ જમનાબાઈ હોસ્પિટલમાં સવારે 11 વાગ્યાના સુમારે લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યારે એસએસજીની સવારની ઓપીડીમાં પણ સંખ્યાબંધ દર્દીઓ જોવા મળ્યા હતા. બુધવારે શહેરની 6 કન્સ્ટ્રક્શન સાઇટને અને 9 સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી. પાલિકા દ્વારા રોગચાળાને નાથવા માટે 166 ટીમો દ્વારા 17,105 ટેસ્ટ બુધવારે કરાયા હતા. શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે બુધવારે મળેલી પાલિકાની સભામાં પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગંદા પાણી માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી રહી છે તેવો સવાલ ઉઠાવ્યો હતો. જહા દેસાઈએ પણ ગંદા પાણીના કારણે શહેરના રોગચાળાના ભરડામાં આવી ગયું છે, ત્યારે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે. પુષ્પા વાઘેલાએ પાણીપુરીની લારીઓ અંગે રજૂઆત કરતા મામલે કડકાઈ દાખવવાની ખાતરી આપી છે. જમનાબાઈ હોસ્પિટલમાં 30 દિવસ દરમિયાન 118 દર્દીઓએ સારવાર લીધી હતી, જેમાં ટાઇફોઇડના 9 દર્દીઓ, વાયરલ તાવના 12, ડેન્ગ્યુના 2 અને ઝાડા ઉલટીના 79 દર્દીઓનો સમાવેશ થાય છે. ઓપીડીમાં તાવના જ 459 દર્દીઓ આવ્યા છે. ચેપી રોગની હોસ્પિટલમાં 11 જુલાઈથી 11 ઓગસ્ટ 30 દિવસ દરમિયાન 256 દર્દીઓ દાખલ થયા છે. 12 દર્દીઓનો સમાવેશ થાય છે અને આ હોસ્પિટલમાં ઓપીડી છેલ્લા 1 મહિનામાં 1280 દર્દીઓ આવતા ગયા છે. મેયર વોર્ડના લક્ષ્મીનારાયણ નગર ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો આક્ષેપ વોર્ડ પ્રમુખે કર્યો હતો. તાઉતે વાવાઝોડામાં થયેલા નુકસાનનો સર્વે ફરીથી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યો કેબિનેટમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા નીકળ્યા હતા. પોલીસે અટકાવતા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કરવા જઈ રહેલા આ કોંગી ધારાસભ્યોને ડિટેન કરી એસપી કચેરી લઈ ગયા હતા, જ્યાં તેઓને બેસાડી રાખતા ધારાસભ્યો અને ડીવાયએસપી વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. રાજ્યમાં ત્રાટકેલ તાઉતે વાવાઝોડાથી સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ અનેક લોકો બાકાત રહી ગયા છે, જેને લઈને કોંગ્રેસના પ્રદેશ નેતા અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી,
પૂજા વંશ, અમરીશ ડેર સહિતના ધારાસભ્યો કેબિનેટ સમયે સીએમને રજૂઆત કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે અટકાવતા વિધાનસભા સંકુલમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કરવા જઈ રહી હતી. તે સમયે પોલીસ અને નેતાઓ વચ્ચે ઘર્ષણ જામ્યું હતું. કોંગ્રેસના નેતાઓને ડિટેન કરી એસપી કચેરી લઈ જવાયા હતા. પોલીસે 26 કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી છે. આ ઘર્ષણમાં વિપક્ષ નેતા ધાનાણીને માથાના ભાગે ઈજા થઈ છે. નેતાઓને એસપી કચેરી લઈ જઈ બેસાડી રાખવામાં આવતા ધારાસભ્ય સાથે આવેલા કાર્યકરે પોલીસ વિરુદ્ધ ટિપ્પણી કરતા ડીવાયએસપી એમ કે રાણા સહિતના પોલીસના કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. થોડા સમય માટે એસપી કચેરીમાં માહોલ ગરમાઈ ગયો હતો. બાદમાં એકાદ કલાક બાદ તમામ નેતાઓને છોડી આપવામાં આવ્યા હતા. वडाप्रधान नरेंद्र मोदी नारी शक्ति पे संवाद कर रहा है. आओ જોઈએ. सेल्फ हेल्प ग्रुप को उपलब्ध कराया गया है. साथियों, हमारी बहनें कितनी ईमानदार और कितनी कुशल उद्यमी होती हैं, इसकी चर्चा करना भी बहुत जरूरी है. 7 सालों में स्वयं सहायता समूहों ने बैंकों की ऋण वापसी को लेकर भी बहुत अच्छा काम किया है. एक दौर था जब बैंक लोन का करीब, अभी गिरिराज जी बता रहे थे, 9% तक मुश्किल में फंस जाता था. यानी इस राशि की वापसी नहीं हो पाती थी. अब ये घटकर 2-2.5% रह गया है. आपकी इस उद्यमशीलता, आपकी ईमानदारी का आज देश अभिवादन कर रहा है. इसलिए अब एक और अहम फैसला लिया गया है. इस सेल्फ हेल्प ग्रुप को पहले जहां 10 लाख रुपए तक का बिना गारंटी का ऋण मिलता था, अब ये सीमा 2 गुनी यानी 20 लाख की गई है. पहले जब आप बैंक से लोन ले जाते थे तो बैंक आपसे अपने बचत खाते को लोन से जोड़ने को कहते थे और कुछ पैसे भी जमा करने को कहते थे. अब इस शर्त को भी हटा दिया गया है. ऐसे अनेक प्रयासों से अब आत्मनिर्भरता के अभियान में अधिक उत्साह के साथ आगे बढ़ पाएगी. साथियों, आजादी के 75 वर्ष का ये समय नए लक्ष्य तय करना और नई ऊर्जा के साथ आगे बढ़ने का है. बहनों की समूह शक्ति को भी हम नई ताकत के साथ आगे बढ़ाना है. सरकार लगातार वो माहौल, वो स्थितियां बना रही है जहां से आप सभी बहनें हमारे गांवों को समृद्धि और संपन्नता से जोड़ सकती हैं. कृषि और कृषि आधारित उद्योग हमेशा से ऐसा क्षेत्र है जहां महिला सेल्फ हेल्प ग्रुप के लिए अनंत संभावनाएं हैं. गांव में भंडारण और कोल्ड चेन की सुविधा शुरू करनी हो, खेती की मशीनें लगानी हो, दूध, फल, सब्जी को बर्बाद होने से रोकने के लिए कोई प्लांट लगाना हो, ऐसे अनेक काम के लिए विशेष फंड बनाया गया है. इस फंड से मदद लेकर सेल्फ हेल्प ग्रुप भी ये सुविधाएं तैयार कर सकते हैं. इतना ही नहीं, जो सुविधाएं आप बनाएगी उचित दरें तय करके सभी मेंबर इसका लाभ उठा सकती हैं और दूसरों को भी किराए पर दे सकती हैं. उद्यमी बहनों, हमारी सरकार महिला किसानों की विशेष ट्रेनिंग और जागरूकता को भी निरंतर बढ़ावा दे रही है. इससे अभी तक लगभग 1.25 करोड़ किसान और पशुपालक बहनें लाभान्वित हो चुकी हैं. जो नए कृषि सुधार है उनसे देश की कृषि
हमारे किसानों को तो लाभ होगा ही, इसमें सेल्फ हेल्प ग्रुप के लिए भी असीम संभावनाएं बन रही है। अब आप सीधे किसानों से खेत पर ही साझेदारी कर अनाज और दाल जैसी उपज की सीधी होम डिलीवरी कर सकती है। इधर कोरोना काल में हमने ऐसा कई जगह होते हुए देखा भी है। अब आपके पास भंडारण की सुविधा जुटाने का प्रावधान है। आप कितना भंडार कर सकती हैं, ये बंदिश भी नहीं है। आप चाहे खेत से सीधे उपज बेचे या फूड प्रोसेसिंग यूनिट लगाकर बढ़िया पैकेजिंग करके बेचे, हर विकल्प आपके पास है। ऑनलाइन भी आजकल एक बड़ा माध्यम बन रहा है, जिसका उपयोग आपको ज्यादा से ज्यादा करना चाहिए। आप ऑनलाइन कंपनियों के साथ तालमेल कर बढ़िया पैकेजिंग में आसानी से शहरों तक अपने उत्पाद बेच सकती है। इतना ही नहीं, भारत सरकार में भी जेम पोर्टल है, GEM। आप उस पोर्टल पे जाकर के सरकार को जो चीजें खरीदनी है, अगर आपके पास वो चीजें हैं तो आप सीधा सरकार को भी बेच सकते हैं। भारत में बने खिलौनों को भी सरकार बहुत प्रोत्साहित कर रही है। इसके लिए हर संभव मदद भी दे रही है। विशेष रूप से हमारे आदिवासी क्षेत्रों की बहनें तो पारंपरिक रूप से इससे जुड़ी है। इसमें भी सेल्फ हेल्प ग्रुप के लिए बहुत संभावनाएं हैं। इसी प्रकार आज देश के सिंगल यूज प्लास्टिक से मुक्त करने का अभी अभियान चल रहा है। और अभी हमने तमिलनाडु की हमारी बहनों से सुना, बहन जयंती जिस प्रकार से 60 आंकड़े बता रही थी, हर किसी को प्रेरणा देने वाली थी। इसमें सेल्फ हेल्प ग्रुप की दोहरी भूमिका है। आपको सिंगल यूज प्लास्टिक को लेकर जागरूकता भी बढ़ानी है और इसके विकल्प के लिए भी काम करना है। प्लास्टिक के थैले की जगह जूट या दूसरे आकर्षक बैग आप ज्यादा से ज्यादा बना सकती हैं। आप अपना सामान सीधे सरकार को बेच सकें, इसके लिए भी एक व्यवस्था 2-3 वर्षों से चल रही है। जैसा मैंने पहले कहा, उसको GEM, गवर्नमेंट ई मार्केट प्लेस कहते हैं। इसका भी सेल्फ हेल्प ग्रुप को पूरा लाभ उठाना चाहिए। साथियों, आज बदलते हुए भारत में देश की बहन बेटियों के पास भी आगे बढ़ने के अवसर बढ़ रहे हैं। घर, शौचालय, बिजली, पानी, गैस जैसी सुविधाओं से सभी बहनों को जोड़ा जा रहा है। बहनों बेटियों की शिक्षा, स्वास्थ्य, पोषण, टीकाकरण और दूसरी जरूरतों पर भी सरकार पूरी संवेदनशीलता से काम कर रही है। इससे न सिर्फ महिलाओं की गरिमा बढ़ी है, बल्कि बेटियों बहनों का आत्मविश्वास भी बढ़ रहा है। ये आत्मविश्वास हम खेल के मैदान से लेकर साइंस, टेक्नोलॉजी और युद्ध के मैदान तक देख रहे हैं। ये आत्मनिर्भर भारत के लिए सुखद संकेत है। इस आत्मविश्वास राष्ट्र निर्माण के इन प्रयासों को अब आपको अमृत महोत्सव भी जोड़ना है। आजादी के 75 वर्ष होने के उपलक्ष्य में चल रहा आजादी का अमृत महोत्सव 15 अगस्त 2023 तक चलेगा। 8 करोड़ से अधिक बहनों बेटियों की सामूहिक शक्ति अमृत महोत्सव को नई ऊंचाई पर ले जाएगी। आप सभी विचार करें कि आपकी आर्थिक प्रवृत्ति तो चल रही है, इतनी बहनों का समूह है, क्या कोई न कोई सामाजिक काम आप हाथ में ले सकती हैं क्या, जिसमें रुपये पैसों का कारोबार नहीं है, सेवा भाव है? क्योंकि समाज जीवन में इसका बहुत बड़ा प्रभाव होता है। जैसे आप अपने क्षेत्र की अन्य महिलाओं को कुपोषण के कारण क्या बहनों को तकलीफ आती है, 12, 15, 16 साल की बेटियां अगर उनको कुपोषण है तो क्या तकलीफ होती है, पोषण के लिए कैसे जागरूक किया जा सके, क्या आप अपने इस टीम के द्वारा ये अभियान चला सकते हैं? अभी देश
कोरोना वैक्सीन के टीकाकरण का अभियान चला रहा है। सभी को मुफ्त वैक्सीन लगवाई जा रही है। अपनी बारी आने पर आप भी वैक्सीन लगवाएं और अपने गांव का अन्य लोगों को भी इसके लिए प्रेरित करें। आप अपने गांव में तय कर सकते हैं कि आजादी के 75 साल है, हम कम से कम एक साल में 75 घंटे, मैं ज्यादा नहीं कह रहा हूं, एक साल में 75 घंटे, इस 15 अगस्त से अगली 15 अगस्त तक 75 घंटे हम सभी जो सखी मंडल की बहनें हैं, कोई स्वच्छता का काम करेंगे गांव में, कोई जल संरक्षण का काम करेंगे, अपने गांव के कुएं तालाब इनकी मरम्मत, इनके उद्धार का अभियान भी चला सकते हैं, ताकि सिर्फ पैसे और इसके लिए समूह ऐसा नहीं, समाज के लिए भी समूह। ऐसा भी हो सकता है क्या? ऐसा भी हो सकता है कि आप सभी अपने सेल्फ हेल्प ग्रुप में महीने 2 महीने में किसी डॉक्टर को बुलाएं, डॉक्टर को बुला करके उनको कहें भाई महिलाओं को किस प्रकार की बीमारियां होती हैं, चौपाल लगाएं, महिलाओं के स्वास्थ्य के लिए वो डॉक्टर एक आकर के घंटे 1.5 घंटे का भाषण दें, तो आपके सब बहनों को ये भी लाभ होगा, उनके अंदर जागरूकता आएगी। बच्चों की देखभाल के लिए कोई अच्छा लेक्चर हो सकता है। किसी महीने आप सभी किसी टूर करनी चाहिए। मैं मानता हूं कि आप सभी सखी मंडलों को साल में एक बार आप जिस काम को करते हैं वैसा कहीं बड़ा काम चलता है तो उसको देखने के लिए जाना चाहिए। पूरी बस किराए कर पर लेकर के जाना चाहिए, देखना चाहिए, सीखना चाहिए। इससे बहुत लाभ होता है। आप किसी बड़े डेयरी प्लांट को देखने जा सकती हैं, कोई बहुत बड़े गोबर गैस के प्लांट को देखने के लिए जा सकती हैं, कोई सोलार प्लांट को देखने के लिए जा सकती हैं। जैसे अभी ये प्लास्टिक का हमने सुना, आप वहां जाकर के जयंती को मिलकर के प्लास्टिक का काम कैसे कर रहे देख सकते हैं। आपने अभी उत्तराखंड में बेकरी का देखा, बिस्कुट का देखा, आपकी बहनें वहां जाकर के देख सकती हैं। यानी ये एक दूसरे का जाना सीखना, और उसमें ज्यादा खर्च नहीं होगा, उसके कारण आपकी हिम्मत बढ़ेगी। इससे आपको जो सीखने को मिलेगा वो भी देश के लिए बहुत महत्वपूर्ण होगा। मेरे कहने का मतलब ये है कि जो काम आप अभी कर रही हैं उसके साथ ही कुछ ऐसे कार्यों के लिए भी समय निकालिए जो समाज को लगे कि हाँ आप उनके लिए कुछ कर रहे हैं, किसी का भला करने के लिए कर रहे हैं, किसी का कल्याण करने के लिए कर रहे हैं। आपके ऐसे प्रयासों से ही अमृत महोत्सव की सफलता का अमृत सब तरफ फैलेगा, देश को इसका लाभ मिलेगा। और आप सोचिए, भारत की 8 करोड़ महिलाओं की सामूहिक शक्ति कितने बड़े परिणाम ला सकती है, देश को कितना आगे ले जा सकती है। मैं तो इन 8 करोड़ माताओं बहनों को कहूंगा, आप ये तय कीजिए, आपके समूह में कोई ऐसी बहन या माता है जिसको लिखना पढ़ना नहीं आता है, आप उसको पढ़ाइए, लिखाइए। बहुत ज्यादा करने की जरूरत, थोड़ा बहुत। देखिए कितना बड़ा सेवा हो जाएगी। उन बहनों के द्वारा औरों को सिखाइए। मैं तो जो आपसे सुन रहा था, ऐसा लग रहा था आपसे भी मुझे बहुत कुछ सीखना चाहिए, हम सबको सीखना चाहिए। कितने आत्मविश्वास के साथ, कितनी कठिन परिस्थितियों में आप आगे बढ़ रहे हैं। जीवन में, व्यक्तिगत जीवन में कितने कष्ट आए, फिर भी आपने हार नहीं मानी और कुछ नया करके दिखाया। आपकी एक एक बात हर देश की माताओं बहनों को ही नहीं, मेरे जैसे लोगों को भी प्रेरणा देने वाली है। आप सभी बहनों के मंगल स्वास्थ्य की कामना करते हुए आने वाले रक्षाबंधन पर्व पर आपके आशीर्वाद बने रहें। आपके आशीर्वाद हमें नया नया काम करने की प्रेरणा दे, निरंतर काम करने की प्रेरणा दे। आपके आशीर्वाद की कामना करता हुआ रक्षाबंधन की अग्रिम शुभकामनाएं देते हुए मेरी वाणी को विराम देता हूं। बहुत बहुत धन्यवाद। मैं माननीय प्रधानमंत्री जी को ग्रामीण एसएचजी बहनों की को आज़ादी के अमृत महोत्सव के अवसर पर अपनी संकल्पना से अवगत कराने और पंख फैलाकर उड़ जाने की प्रेरणा देने के लिए दिल से आभार व्यक्त करता हूं।
मैं सभी माननीय मंत्रीगणों, माननीय मुख्यमंत्री जी, गणमान्य अतिथियों एवं स्वयं सहायता समूहों को इस कार्यक्रम में भाग लेने के लिए आह्वान करता हूं। વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન પાસે અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે 2 ગૌવંશ આવ્યા. ગૌવંશ આવી જતાં ટ્રેનના એન્જિન પાછળના ભાગે આવેલા ડીઝલ ટેન્કમાં લીકેજ થયો હતો. ડીઝલ ટેન્ક લીકેજ થતાં ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન લાવી ટ્રેનને ચેક કરાતા ડીઝલ ટેન્ક રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. રિપેર ન થતાં તાત્કાલિક બીજો ડીઝલ કોચ લગાવી ટ્રેનને આગળ રવાના કરાવી હતી. અંદાજે 2 કલાક સુધી ટ્રેન વલસાડ રેલવે સ્ટેશને અટકાઈ હતી. ઘટનામાં કોઈ યાત્રીને નુકસાન નથી થતાં રેલવે વિભાગે હાશકારો લીધો છે. રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં આગ લાગી હતી. આ ઘટનામાં રિસોર્ટમાં વેઇટર તરીકે કામ કરતા લોકો દાઝ્યા હતા. આ તમામની હાલત ગંભીર છે અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં વહેલી સવારે 5 વાગે આગની ઘટના બની હતી, જેમાં રિસોર્ટમાં કામ કરતા વેઇટરો એક જ ઓરડીમાં સૂતા હતા. આગની ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી છે, જેમાં રાજુભાઈ લબાના, ચિરાગ લબાના, દીપક લબાના, લક્ષ્મણભાઈ, હિતેશ, શાંતિલાલ લબાના સહિત નિરાલી રિસોર્ટમાં કામ કરતા 8 વેઇટર રાજસ્થાનના ડુંગરપુરના વતની હોવાનું સામે આવ્યું છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.